ચલો ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ ત્યાંથી, કારણ કે રેકોર્ડિંગ છે ક્લાઉડમાં કરો છો તો એ પાછું કન્વર્ટ નથી થતું, એટલે તમારે ડિવાઇસમાં જ કરવાનું, તમારે રેકોર્ડિંગ કરવાની જરૂર નથી અહીંથી, બરાબર. અહીંથી હું રેગ્યુલર રેકોર્ડિંગ કરીને મોકલું છું, એટલે જે કોર્સ બનાવે જેમાંથી બીજા કોઈ વિદ્યાર્થી ચેન્જીસ ના કરે. આપણે વિધેય આપ્યા છે એમાંથી કયું સરળ આવર્ત ગતિ છે, કયું ખાલી આવર્ત ગતિ છે, બરાબર, અને એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો, પહેલું વિધેય છે સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી. આપણે સ્વાધ્યાયનો જે દાખલો હતો સાઇન ઓમેગા ટી માઇનસ નિશાની આવતી, વાંધો નહીં. તો રકમ જે છે ઉદાહરણ 2 ની એ રકમ તમારે લખી નાખવાની. લખો આન્સર નંબર 1, એનું પહેલાનું સોલ્યુશન લખો. આ ઇંગ્લિશમાં છે ને તો થોડું ગુજરાતીમાં લખાય, તો પહેલાનું સોલ્યુશન લખો. લખો y ઇઝ ઇક્વલ ટુ, આ સફિક્સ ટી કરવાની જરૂર નથી, y ઇઝ ઇક્વલ ટુ sin omega t plus cos omega t. y is equal to sin omega t plus omega t. Therefore y is equal to √2 કૌંસની અંદર sin omega t એને ગુણ્યા 1/√2 પ્લસ cos omega t એને ગુણ્યા √2. કાલ કર્યું તેમ જ √2 વડે ગુણાકાર કર્યો, √2 વડે ભાગાકાર કર્યો. √2 એટલે શું છે? cos π/4 અને sin π/4 થાય, એટલે લખી નાખો. તેથી y ઇઝ ઇક્વલ ટુ √2 એને ગુણ્યા કૌંસમાં sin omega t એને ગુણ્યા cos π/4 પ્લસ cos omega t sin π/4. અને તમે √2 ની જગ્યાએ સીધું π/4 લખી નાખો, વચ્ચેનું ઉપરનું સ્ટેપ કાઢી નાખો તોય ચાલે. આ કયું થયું? sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટાનું સમીકરણ થયું. ગણિત વાળાને કદાચ આવતું જ નહીં આવતું તો આવશે 12માં. sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા એવું સૂત્ર છે, એને કહેવાય sin આલ્ફા પ્લસ બીટા. શું કહેવાય? sin આલ્ફા પ્લસ બીટા. √2 તો આવશે જ, લખો. તેથી y બરાબર √2 sin ઓમેગા ટી પ્લસ π/4. આ સમીકરણ કોના જેવું થયું? લખો ઉપરનું સમીકરણ y બરાબર a sin ઓમેગા ટી પ્લસ આલ્ફા, અરે a sin ઓમેગા ટી પ્લસ ફાઈ જેવું છે. ઉપરનું સમીકરણ y બરાબર a sin ઓમેગા ટી પ્લસ ફાઈ જેવું છે. તેથી સરળ આવર્ત ગતિ દર્શાવે છે. પછી આ વચ્ચેનું છે ને ટાઈમ પીરિયડ માટે એની કઈ જરૂર નથી, આપણે એ કઈ કરવાનું કે કઈ કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી. એટલે સરળ આવર્ત ગતિ થઈ ગઈ. પછી સેકન્ડમાં જઈએ તો સેકન્ડ આપણે શું આપ્યું છે? તો y ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ sin ઓમેગા ટી પ્લસ cos 2 ઓમેગા ટી પ્લસ sin 4 ઓમેગા ટી. આવું આપણે સ્વાધ્યાયમાં પણ એક જોયું હતું. આ શેનું છે? ફુરિયર ઇક્વેશન છે. અહીંયા ઓમેગા અહીંયા આવૃત્તિ કરતાં ડબલ થાય, અહીંયા એના કરતાં 4 ગણી થાય. તો લખો પહેલા લખો આન્સર નંબર 2 માં y ઇઝ ઇક્વલ ટુ sin ઓમેગા ટી પ્લસ cos 2 ઓમેગા ટી પ્લસ sin 4 ઓમેગા ટી. થઈ ગયું? આને એક પ્રકારનું શ્રેણિક વિધેય પણ કહેવાય. એટલે આમાં સાઇન અને ઓમેગા ટી છે એટલે આવર્ત વિધેય છે, પણ સરળ આવર્ત નથી. લખો અહીંયા બીજું કઈ વિગત નથી લખવાની. ઉપરના સમીકરણમાં સાઇન અને કોસ વિધેય હોવાથી આવર્ત વિધેય છે, પરંતુ સરળ આવર્ત નથી.
સ્વાધ્યાયમાં આપણે નહોતી ઓલા આકૃતિ દોરાવીને પેલા હું તમને કહું કઈ ટાઈપનું છે. આમાં આકૃતિ કઈ દોરવાની જરૂર નથી. પછી નંબર 3 માં લખો e રેસ ટુ માઇનસ ઓમેગા ટી. આની વાત આપણે થઈ ગઈ સ્વાધ્યાયમાં. આ શું છે? ચર ઘાતાંકીય છે. બરાબર. નંબર 3 માં લખો y બરાબર e રેસ ટુ માઇનસ ઓમેગા ટી. e રેસ ટુ y બરાબર e રેસ ટુ માઇનસ ઓમેગા ટી. ઉપરનું સમીકરણ ચર ઘાતાંકીય વિધેય માટેનું છે, જેમાં સમય સાથે ઘટાડો થાય છે. જેમાં સમય સાથે ઘટાડો થાય છે. તે આવર્ત વિધેય નથી. તે આવર્ત વિધેય નથી. નંબર 4 લખો y ઇઝ ઇક્વલ ટુ log ઓમેગા ટી. તે પણ આવર્ત વિધેય નથી. લોગેરિધમ હોય એ સમય સાથે વધતો જાય. લોગનો સ્કેલ કેમેસ્ટ્રીમાં કદાચ સર ઓલો પીડીએફ મૂકી લોગ તમારે ચાલી ગયું છે, પણ એ કેમેસ્ટ્રીમાં અમુક ન્યુમેરિકલમાં યુઝ થાય છે. મેથેમેટિક્સમાં લોગેરિધમનો વધારે યુઝ આવે. હાયર મેથેમેટિક્સ તમે ગણો ને બીએસસીમાં, એમાં લોગેરિધમનો વધારે આવે. અત્યારે તમારા આ લેવલ ઉપર એટલું બધું નથી, કારણ કે બી ગ્રુપ વાળા વધારે કન્ફ્યુઝ થાય. ચલો કલસરિયા બતાવો જોઈએ. રણપરિયા કેમેરા ઓન કરો. જે વિદ્યા આ બધું લખ્યું બધા કેમેરા ઓન કરો, તો મને ખ્યાલ આવે તમે કેવી રીતે લખ્યું છે. થોડુંક કેમેરો સ્થિર કરો. ઓકે. વચાતું નથી એમ કેમ થતું હશે? વાંધો નહીં, મને વોટ્સએપથી ફોટા મોકલી દેજો. પણ મેં લખાવ્યું એમ જ છે. બરાબર. આ તમારે જે સ્વાધ્યાયનો આપણે કાલે ક્રમ જોતા હતા એની સાથે એડ કરી દેવાનું. બધા વિદ્યાર્થીઓ કેમેરા ઓફ કરી દો. તો સ્વાધ્યાયનો 12મો દાખલો ગણો, એની સાથે ઉદાહરણ નંબર 2 તમારે એડ કરી દેવાનું. ઓકે. પછી વિદ્યાર્થીઓ સ્વાધ્યાયમાં જે 13મો દાખલો છે સ્પ્રિંગ વાળો, અને સ્પ્રિંગ વાળા તંત્રો કહેવાય. આ ખાસ કરીને 12 સાયન્સ માટે ખૂબ ઉપયોગી છે. તમારે 10મા ધોરણમાં અવરોધોના શ્રેણી સમાંતર જોડાણ આવતા, એમાં સ્પ્રિંગના શ્રેણી સમાંતર જોડાણ એટલે 11મા માટે ઉપયોગી છે, ને 12મા પાછો આનો કન્સેપ્ટ સ્પ્રિંગ માટે. જો કે 10મા મેં તમને અવરોધના શ્રેણી સમાંતર કરાવ્યા હતા, એટલે બહુ તકલીફ નહીં થાય, કારણ કે મેં જ રિવિઝન કરાવ્યું છે. એટલે મેં આખું એ 12માના બેઝ ઉપર જ તમને કરાવ્યું છે, અને 11માના અમુક ટોપિકને ધ્યાનમાં રાખીને પણ કરાવ્યું છે. કોઈ એક સ્પ્રિંગની સાથે બીજી સ્પ્રિંગ બાંધો તો, અને બીજી વાત એવી પણ છે કે તમને એમ થાય કે આ સ્પ્રિંગ ઉપર આપણે મંડી પડ્યા છીએ, તો આ સ્પ્રિંગ એટલું બધું શું છે? તમે વિચારો તો સ્પ્રિંગનું ઇમ્પોર્ટન્સ શું હશે ઇન્ડસ્ટ્રી લેવલે, માર્કેટમાં? તમે એમ જો ખાલી બોલ પેન અંદર યુઝ થાય છે. હાલો સર, હા, કોઈ પણ વસ્તુ હોય તેને તેની પાછી મૂળ સ્થિતિમાં લાવવા માટે બહુ ઉપયોગી છે.
અભિષેક રાદડિયા. સ્પ્રિંગ ની પુનઃસ્થાપક બળ હોય છે એ એનું વધારે કામ કરી શકે છે કે આ પાયું હોય એમાં આપણે હોય ઈ છે ને એટલે ફાયદો થાય છે આપણને. રાદડિયા અભિષેક શું કહે છે? સ્પ્રિંગ નું પુનઃસ્થાપક બળ એ વધારે કામ કરી શકે છે કેમ કે બાઈક હોય એમાં જમ્પર ના લીધે વધારે ઈ કામ કરી વેહિકલ ના જે એમાં જમ્પર છે ને, જમ્પર એની ડિઝાઇન આખી સ્પ્રિંગ ઉપર હોય છે. હાઈફાઈ કોઈ પણ ગાડી છે, ટુ વ્હીલર છે, ફોર વ્હીલરમાં, ઇવન ટ્રેનની અંદર કોઈ પણ વેહિકલ નું જમ્પર છે ને ડિઝાઇન સ્પ્રિંગ ઉપર જ હોય. બરાબર. પાગડાળ શું કહે છે એ સિવાય? આપડા આ બંદૂક વેપન્સ માં સ્પ્રિંગ ઉપર જ હાલતા હોય બધા. વેપન્સ છે કે બંદૂક છે, બંદૂક ગોળી કે રાઇફલ સ્પ્રિંગ ઉપર જ છે. બરાબર. એની ડિઝાઇન જ એના ઉપર છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે ખાલી પેન થી લઈ અને બધા વેહિકલ ના સસ્પેન્સર, જેને આપણે જમ્પર સસ્પેન્સર ની સિસ્ટમ કહેતા, આખે બેલેન્સિંગ ના ઉપર હોય છે. અને જ્યાં જગ્યાએ લોડ એકદમ હેવી લોડ આવતો હોય એને તમારે સડનલી કંટ્રોલ કરવાનો હોય. વજન વાળો પદાર્થ એને સડન તમે કોઈ પડતો મૂકવાનો હોય તો ત્યાં આ ટાઈપની નકર તો વસ્તુ તૂટવા મળે. ક્રેન હોય, ક્રેન છે એ કન્ટેનર લેતી હોય, મૂકતી હોય. બરાબર. તો જ્યારે પદાર્થને મૂકે છે પડતો, તૂટવો ન જોઈએ. એનીવે આગળ જઈએ. આ સ્પ્રિંગ ના શ્રેણીને સમાંતર જોડાણ. એક સ્પ્રિંગ સાથે બીજી સ્પ્રિંગને તમે કેવી રીતે જોડો છો અને એનું જે આખું મોડેલ બને ને સમતુલ્ય કહેવાય. અવરોધમાં કેમ સમતુલ્ય અવરોધ આપણે ગણતા, એમ તમારી પાસે બે સ્પ્રિંગ છે અને એને તમે શ્રેણીમાં જોડો એટલે આ રીતનું જોડાણ થયું. પહેલી સ્પ્રિંગ છે ને એનો બળ અચળાંક K1 છે એટલે એ અલગ ધાતુ છે. બીજી સ્પ્રિંગ છે ને એનો બળ અચળાંક K2 છે એટલે એ પણ અલગ ધાતુ અથવા તો અલગ સ્પ્રિંગની ડિઝાઇન હોય. કોઈ સ્પ્રિંગ નાની છે, કોઈ સ્પ્રિંગ પતલી છે. ટૂંકમાં બે અલગ અલગ સ્પ્રિંગ છે, ઇક્વલ નથી. બે અલગ અલગ દ્રવ્યને આપણી પાસે સ્પ્રિંગ છે ને એ બે સ્પ્રિંગને તમારે શ્રેણીમાં જોડવાની હોય એટલે આ રીતે જોડવી પડે. એક સ્પ્રિંગના છેડે બીજો સ્પ્રિંગ જોડો અને એના મુક્ત છેડે પદાર્થ જોડો. તો આ જે જોડાણ છે ને એનું શ્રેણી જોડાણ કહેવાય. આ એનું શ્રેણી જોડાણ છે. ખ્યાલ આવ્યો? એક સ્પ્રિંગના મુક્ત છેડે બીજી સ્પ્રિંગ જોડવાની અને બીજી સ્પ્રિંગના મુક્ત છેડે છેલ્લે પદાર્થ જોડવાનો. આ જોડાણ છે એ સ્પ્રિંગનું શ્રેણી જોડાણ છે. તો આ આખું સ્પ્રિંગનું જે તંત્ર બન્યું એનો સમતુલ્ય સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો, બહુ વાત સમજવા જેવી છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે એક સ્પ્રિંગના મુક્ત છેડે બીજી સ્પ્રિંગ જોડાયેલ હોય અને તેના મુક્ત છેડે પદાર્થ લટકાવેલો હોય તો આવા સ્પ્રિંગના જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. જો સ્પ્રિંગનો બળ અચળાંક K1 K2 હોય તો તંત્રનો સમતુલ્ય બળ અચળાંક Ks બને અને એ Ks બંનેના વ્યસ્તના સરવાળા જેટલો હોય. એટલે આ ભૂલ છે. શ્રેણી જોડાણમાં ડાયરેક્ટ સરવાળો નથી થતો. એટલે અહીંયાથી આવજો લખવામાં તમે ધ્યાન રાખજો. એટલે અહીંયાથી તમારે સુધારો કરો કે જો સ્પ્રિંગનો બળ અચળાંક K1 K2 હોય તો તેનો સમતુલ્ય બળ અચળાંક નો વ્યસ્ત લખો. અહીંથી આ મુદ્દો સુધારો. જો સ્પ્રિંગનો બળ અચળાંક K1 અને K2 હોય તો તંત્રના સમતુલ્ય બળ અચળાંક નો વ્યસ્ત બંને સ્પ્રિંગના બળ અચળાંકના વ્યસ્તના સરવાળા જેટલો હોય. બંને સ્પ્રિંગના
બળ અચળાંકના વ્યસ્તના સરવાળા જેટલો હોય. પછી લખો તેથી. હવે શ્રેણી જોડાણ હોય એને શું કહીએ આપણે? સિરીઝને NS કહીએ છે. એટલે અહીં એક સુધારો કરો, લખો 1/ks. તેથી 1/ks ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2. તેથી ks ઇઝ ઇક્વલ ટુ k1 k2 ના છેદમાં k1 પ્લસ k2. k1 k2 ના છેદમાં k1 પ્લસ k2. અને સરસ હા, સરસ સમાંતર જોડાણમાં ન થાય કેમ કે નહીં. સમાંતર અવરોધ નહીં, અવરોધમાં જે છે ને એના કરતા સ્પ્રિંગમાં ઊંધું છે. અવરોધમાં જે છે ને એના કરતા એટલે આને લખવામાં ભૂલ કરી છે, બરાબર. છતાં પણ હજુ એક વખત મારી રીતે હું ટેલી કરી લઉં છું, પણ એ ભૂલ છે. એક જ મિનિટ, 2 મિનિટ. રેફરન્સ બુક છે ને લખેલું છે. હું તમને એની સાબિતી પછી આપીશ અથવા એક ફોટો મોકલીશ, બરાબર. કારણ કે યંગ મોડ્યુલસનું જે આપણું ચેપ્ટર ચાલે ને, 9મું પ્રકરણ 10મું પ્રકરણ યંગ મોડ્યુલસનું, એટલે 9મું ચેપ્ટર સ્થિતિસ્થાપકતા વાળું, એમાં આની સાબિતી આવે છે, બરાબર. અને એ સાબિતી ઉપરથી એ કરી શકાય. એટલે ખરેખર એવું છે કે અવરોધમાં જે સૂત્ર આવતું ને સમાંતરમાં એ શ્રેણીમાં આવે. એટલે આને જો લખવામાં તમારી જેમ થોડુંક ભૂલ કરી નાખી છે, એટલે એ બધું લોચાવાળું થયું. પણ જો અહીંયા આ છે ને સમાંતરના સમીકરણ સમાંતરમાં લખવાના અને આ સમીકરણ છે શ્રેણીમાં લખવાના, એવું કર્યું છે ને. એટલે મેં તમને એટલે જ કરેક્શન કરાવ્યું કે સરવાળા જેટલો હોય અને સરવાળો એટલે 1/ks ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ k2. આ રીતે થાય. પછી માનો કે આપણી પાસે n જેટલી સ્પ્રિંગ હોય, લખો આગળ. n જેટલી સ્પ્રિંગ હોય ને બધી સ્પ્રિંગના બળ અચળાંક સમાન હોય. n જેટલી સ્પ્રિંગ હોય એટલે n એટલે 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, અને બધીના બળ અચળાંક સમાન હોય. લખો આગળ. n જેટલી સ્પ્રિંગ માટે 1/kp ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2 પ્લસ 1/kn. હવે તમે k1 બરાબર k2 બરાબર k લઈ લો, શું થાય? n/k થાય, બરાબર. તો ks બરાબર શું થાય? k/n થઈ જાય. એટલે 1/ks બરાબર n/k થાય. એટલે બંને બદલે આ ફાઇનલ ks લખજો, ks = k/n. એટલે આનો એ મતલબ એમ થયો કે જ્યારે સ્પ્રિંગને તમે શ્રેણીમાં જોડો ને ત્યારે એનો બળ અચળાંક ઘટે છે. એ સાચું છે, ઘટે છે, બળ અચળાંક ઘટે. અને બળ અચળાંક ઘટે છે એની સીધી અસર ક્યાં છે? આવર્તકાળ ઉપર છે. પણ હવે તમારી પાસે સ્પ્રિંગ ન હોય, નહીતર હું તમને એનું કહેત કે તમે આ રીતે એનું ડેમો કરો, બરાબર. સ્પ્રિંગ હોય ને તો થાય. 2 સ્પ્રિંગ હોય, એકદમ લૂઝ સ્પ્રિંગ હોય, ઓલું સ્પાઇરલ કરેલું હોય ને મટીરિયલ, એમાંથી સ્પ્રિંગ નીકળે. કોઈ ડાયરી હોય, ડાયરીમાંથી જે સ્પ્રિંગ નીકળે ને એ ટાઈપની હોય, એનું તમે પરફોર્મન્સ કરી. કારણ કે અહીંયા વાત એવી છે કે આવર્તકાળનું સૂત્ર આપણે કાલે ભણતા હતા આગળ. એ આવર્તકાળનું સૂત્ર શું હતું? t બરાબર 2π m/k. હવે અહીંયા શું થયું? તમે શ્રેણીમાં જોડ્યું એટલે k નું મૂલ્ય શું થયું? ઘટ્યું. કારણ k/n, k નું મૂલ્ય ઘટ્યું એટલે શું થાય? આવર્તકાળ વધે છે, એની વાસ્તવિકતા છે. એટલે માનો કે તમારી પાસે કોઈ એક સ્પ્રિંગ હોય, એ સ્પ્રિંગમાં તમે પેલા દોલનો કરી લો, એનો આવર્તકાળ માપી લો. પછી ઇનોય પદાર્થ એના જેવી 2 સ્પ્રિંગ, માનો કે જો મારી પાસે સ્પ્રિંગ છે, હું તમને બતાવું.
તમારા કોઈ નાના મોટા ભાઈબંધ છે કે ભણતા હોય એનું કોઈ મટીરિયલ હોય એનું સ્પાઇરલમાં આવી સ્પ્રિંગ આવે છે, આમાંનો કે સ્પ્રિંગ છે. આમાંનો કે સ્પ્રિંગ છે. આવી સ્પ્રિંગ હોય તો આવી સ્પ્રિંગ એક તમારી પાસે સળંગ હોય ને પેલા બે ટુકડા કરી નાખવાના એક સમાન, એટલે એક સ્પ્રિંગનો કે થઈ ગયો, એને દ્રઢ આધાર સાથે બાંધી દેવાનો, પદાર્થ લટકાવી દેવાનો અને આવર્તકાળ માપી લેવાનો. એક ટુકડો હોય એનો. પછી આવી બીજી સ્પ્રિંગ હોય તેને એને બીજા છેડે જોડી દેવાનો. તો આમાંથી બે ટુકડા કરી નાખો તોય થાય. તો એટલે અડધા ટુકડાનો પહેલા તમે આવર્તકાળ માપી લો. પછી બીજો ટુકડો છે એને નીચે જોડી દો અને એની નીચે પદાર્થ જોડો અને પછી તમે આવર્તકાળ માપો. એટલે ખરેખર તમને આમ અડધી અહીંથી આમ પકડીને આમ કરો ને તો પણ તમને ફીલ થશે કે અહીંયા આવર્તકાળ છે ટૂંકો હશે. અથવા તમારે એવું કરવાનું, પદાર્થને અહીંયા અહીંયા કંઈક અહીંયા લટકાવી દેવાનો. અડધી સ્પ્રિંગ થઈ ગઈ ઓલરેડી. આમ આ નીચેનો ભાગ ભલે એમ જ એનો અસર નહીં થાય. અહીંયાથી પદાર્થ લટકાય પછી તમારે આમ દોરો ન એટલે દોરો છે ને અહીંયા બાંધવાનો હાફ. હાલો, આવી કોઈ સ્પ્રિંગ જો તમને ક્યાંય મળે સ્પાઇરલ મટીરિયલમાં, ઝેરોક્સ વાળાને ત્યાંથી કે તમારું જૂનું મટીરિયલ પડ્યું જે સ્પાઇરલ કરેલું હોય, તો અડધે દોરો બાંધી દેવાનો અને પછી એ દોરી સાથે તમારે ફિક્સ નાનો એવો પદાર્થ બાંધી દેવાનો. પછી દોલનો આપવાના અને આવર્તકાળમાં આપવાનો. 10 દોલનો માટે કેટલો સમય? અહીંથી સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 અને સ્ટોપ. એમ કરીને મોબાઈલમાં સ્ટોપ વોચ આવે છે, એનો આવર્તકાળમાં આપવાનો. પછી એની દોરી અહીંથી છોડીને અહીં છેડે બાંધે. આ સ્પ્રિંગ પહેલા હતી એવી સ્પ્રિંગ અહીં બીજી અહીં શ્રેણીમાં થઈ ગઈ અને પછી પાછું એનો પદાર્થ બદલવાનો નહીં અને માપવાનો. એ નામ કરશો એટલે દોલનો લાંબા થઈ જશે. શું કામ આવર્તકાળ? પદાર્થ એનો એ છે, એનું વજન એનું એ છે, ખાલી તમે સ્પ્રિંગમાં શ્રેણી જોડી એટલે એક બીજી અહીંથી આમ જોડાયેલી અહીંથી આમ લટકાવો એટલે શ્રેણી જોડાણ થઈ ગયું, આવર્તકાળ વધશે. આ વાસ્તવિકતા છે. એટલે જે ગાણિતિક સૂત્ર છે ને વિદ્યાર્થીઓ, એ પ્રયોગની સાબિતી હોય ને એ પ્રમાણે હોય. એની બીજી એક સાબિતી છે મેથેમેટિકલ, એ પણ તમને ટફ પડે, એ તમે અત્યારે સમજી ના શકો. એટલા માટે હું તમને પ્રાયોગિક રીત બતાવી કે આ રીતે સાબિત કરી શકાય. એટલે ગયા વખતે આને લખવામાં કઈ ભૂલ કરેલી છે. અવરોધમાં જે શ્રેણી આવે એ સ્પ્રિંગમાં સમાંતરમાં આવે, એટલું યાદ રાખવાનું. અવરોધમાં જે સમાંતર આવે સ્પ્રિંગમાં શ્રેણીમાં, કારણ કે બેની ડિઝાઇન અલગ અલગ છે. એવું અહીંયા નથી. 12માં અવરોધ છે, કેપેસિટર છે, પછી ઇન્ડક્ટર છે, પછી પાવર છે, એ બધામાં સૂત્રો શ્રેણી સમાંતરમાં કહેવાય. શ્રેણી સમાંતર પણ બધાના સમીકરણો અલગ અલગ આવશે. અલગ એટલે કા વ્યસ્તનો સરવાળો થતો કે ડાયરેક્ટ સરવાળો થતો, પણ રીત અલગ અલગ છે. પછી વિદ્યુતભારના વિભાજન માટેના સૂત્રો આવશે, એમાં આ રીતે આવશે. એટલે સ્પ્રિંગ માટે તમારે ખાસ યાદ રાખવાનું. બરાબર? તો કલસરિયા લખેલું બતાવો જોઈએ. કંઈક બીજા વિદ્યાર્થી રામાણી કંઈક સેટિંગ ફરી ગયું છે. તમે આખે આખું સ્ક્રીન વ્યૂ આવો છે ને આખે આખો, એ નથી આવતો. આ જાજા હોસ્ટ છે ને એમાં જ માથાકૂટ થાય છે, હળી કિર્યા કરે છે. ઓકે, પણ તમે લખ્યું ખરા, આકૃતિ તો કોઈ દોરી નથી. હાલો સાઈડમાં આકૃતિ દોરી નાખો. એક સ્પ્રિંગના છેડે બીજી સ્પ્રિંગ લગાવી આકૃતિ દોરવી પડશે ને. આકૃતિ દોરો બાજુ. એટલે સમતુલ્ય સ્પ્રિંગનો બળ અચળાંકમાં શું થાય? ઘટાડો થાય. કેમાં ભાગનું થયું? વ્યસ્તનો સરવાળો ઘટાડો કહેવાય. થઈ ગયું? તો હવે લખો સ્પ્રિંગનું સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ પૂરું થયું. બરાબર?
અને હવે આપણે સમાંતર જોડાણમાં જવાનું છે. સમાંતર જોડાણ એમાં આકૃતિ બરાબર છે. સમાંતર જોડાણમાં આને પણ સમાંતર કહેવાય અને આને પણ સમાંતર કહેવાય. આ ખાસ કિસ્સો છે JEE ઘણા વિદ્યાર્થી આને શ્રેણી ગણી લે છે. એમ નહીં, પદાર્થ છે બંને સ્પ્રિંગના છેડે જોડાયેલો. ઓલામાં શું હતું, એક સ્પ્રિંગના એક છેડે બીજી સ્પ્રિંગ જોડાય, પછી છેલ્લા છેડે પદાર્થ જોડાય. અહીંયા શું થાય, સ્પ્રિંગના બંને છેડે આધાર ઉપર હોય, દ્રઢ આધાર ઉપર હોય, અને મુક્ત છેડે પદાર્થ હોય. આમાં એમ છે, જો આ બાજુ આધાર છે દ્રઢ આધાર, આ બાજુ દ્રઢ આધાર છે અને મુક્ત છેડા ઉપર પદાર્થ છે. આ પણ સમાંતર છે ને આ પણ સમાંતર. પેલા આકૃતિ દોર્યા બંને, આકૃતિ દોરો પછી હું લખાવું છું. આકૃતિ બરાબર છે, વ્યાખ્યા બરાબર છે, પણ એનો સમતુલ્યમાં જ ખાલી મારે સુધારો કરાવવાનો છે. લખો એમાં મુદ્દો, જ્યારે સ્પ્રિંગના બે છેડા દ્રઢ આધાર સાથે હોય અને મુક્ત છેડે પદાર્થ હોય, બે આધાર સાથે બીજા બે મુક્ત હોય, તો સ્પ્રિંગના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. અને સમાંતરને ઇંગ્લિશમાં પેરેલલ કહેવાય અને પેરેલલ ઉપરથી શબ્દ આવે P. હવે લખો, જો સ્પ્રિંગનો બળ અચળાંક K1 અને K2 હોય તો સમતુલ્ય બળ અચળાંક Kp બંનેના સરવાળા જેટલો, વ્યસ્ત કાઢી નાખજો શબ્દ. જો સ્પ્રિંગનો બળ અચળાંક K1 અને K2 હોય તો તંત્રનો સમતુલ્ય બળ અચળાંક Kp બંનેના સરવાળા જેટલો હોય છે. તેથી Kp બરાબર K1 પ્લસ K2. અને n જેટલા હોય તો શું થાય, માનો કે n જેટલી સ્પ્રિંગ હોય તો Kp બરાબર K1 પ્લસ K2 પ્લસ K3 અપ ટુ Kn. અને એમાં પાછા બધા જ સ્પ્રિંગ અચળાંક સમાન હોય તો Kp બરાબર Nk થાય. એટલે અહીંયા શું થાય, K ગણો વધારો થાય. અને K નું મૂલ્ય વધે ને એટલે આવર્તકાળ ઘટે. એટલે તમારી ઘરે એવી લોખંડની સ્પ્રિંગ તો હું માનું છું ત્યાં સુધી સ્મૂથ ન હોય. આવી મટીરિયલની કોઈ સ્પ્રિંગ, ડાયરીની કોઈ સ્પ્રિંગ હોય, ડાયરી, તમારી ઘરે કોઈ ડાયરી હોય, એવી સ્પ્રિંગ હોય તો તમને આ પ્રેક્ટિકલી પરફોર્મન્સ, અને તો એને તમે બે ટુકડા કરી નાખો, ટુકડા કરો તો તમને પછી એનો પરફોર્મ કરે. અથવા આને અહીંયા વચ્ચેથી બાંધી દેવાની, આવી સ્પ્રિંગ હોય ને વચ્ચેથી આમ બાંધી દેવાની. પેલા આ એક સ્પ્રિંગ આરે પ્રયોગ કરી લેવાનો, પદાર્થ લટકાવી આમ અડધેથી બાંધીને, એટલે અડધી સ્પ્રિંગ તો આપણે મળી ગઈ. એક સ્પ્રિંગ આરે એમ પ્રયોગ કરી લેવાનો, આવર્તકાળનો અંદાજ આવશે તમને. પછી તમારે શું કરવાનું, અહીંયા ઉપર બાંધી દેવાની સ્પ્રિંગને, અને જે નીચેના બે મુક્ત છેડા વધે ને ત્યાં તમારે પદાર્થ લટકાવી દેવાનો. ઓકે, આ રીતે આમ. પછી એના દોલન આપો. આમે તમે પ્રેક્ટિસ આમ પરફોર્મ કરો ને તો તમને ખબર પડી જાય કે તમને વધારે પુનઃસ્થાપક બળ લાગશે. વધારે લાગવાનું કારણ K વધ્યું, કારણ કે F બરાબર કહેવાય, K વધે તો સ્પ્રિંગ આમ તમે કરો ને તો તમને કડક થઈ ગયું, આમ રાખો ને તમને આમ ઢીલી લાગશે, એકદમ લૂઝ લાગશે. બરાબર, જો પેલા આમ પકડો ને, અહીંથી અડધેથી એમ પકડશો ને તો તમને વધારે તણાવ લાગશે. તણાવ શું કાં વધ્યું, કારણ કે K વધ્યું એટલે તણાવ વધ્યું ને. પછી તમે અહીંયા પકડશો ને તો તણાવ ઓછું લાગે એવું લાગે, કારણ કે K ઘટ્યો, શ્રેણી થઈ ગયું ને, K ઘટ્યો એટલે તણાવ ઘટી. બરાબર, એ જ રીતે તમે પેલા આમ કરો અડધેથી, એમાં જે તણાવ લાગે છે એના કરતા તમે સમાંતર આમ કરશો તો આમ તણાવ વધારે લાગશે, આમ વધારે તણાવ લાગશે. બંને સ્પ્રિંગ ખેંચે ને પોતાના બાજુ, આ રીતે છે. તો તમે તમારી હાથે પરફોર્મ કરો. બુકમાં લખ્યું છે, જે આપ્યું છે એના કરતા પ્રેક્ટિકલી, જો કોઈ વિદ્યાર્થી પિયુષ કાતરિયા, જો આ કંઈક છે, હા પેલી ટોયઝમાં આવી સ્પ્રિંગ આવે છે, કાતરિયા પિયુષ પાસે સ્પ્રિંગ છે ટોયઝમાં, આમાંય પરફોર્મ કરી શકાય. એક મિનિટ, તારો કેમેરો ઓન રાખજે. જો આ છે ટોયઝ, નાના ટોયઝમાં સ્પ્રિંગ આવે છે. તે છે ને પદાર્થ છે થોડો મોટો લટકાવ્યો છે, એટલે થોડા દોલનો એકદમ ધીમા થાય છે. નાનો વજન વાળો પદાર્થ લટકાવવાનો, નાનો પદાર્થ લટકાવીશ ને એટલે એમાં આ ટાઈપની સ્પ્રિંગ હોય એમાં તમે આ પરફોર્મ કરી શકો. બહુ ધીમે ધીમે દોલનો થાય, કારણ કે ધીમે શું કે દોલનો થાય છે, કારણ કે K નું મૂલ્ય બહુ મોટું છે.
કારણ કે લાંબી સ્પ્રિંગ છે, જેમ સ્પ્રિંગની લંબાઈ વધે ને એમ કે નું મૂલ્ય વધશે. તો આ જે બુકમાં શ્રેણી સમાંતરના જે મુદ્દા આપ્યા છે એ તમે જો પ્રેક્ટિકલી જાતે પરફોર્મ કરો તો તમને વધારે આનંદ આવશે, કંઈક નવું જાણવા મળશે. આવું બધું હોય છે, આને સાયન્સ કહેવાય. આજ આપણી સ્ટોરી છે ને આજ આપણી કથાઓ છે, જેમાં તમારે જુદા જુદા ટેકનોલોજીને લગતા ખેલ કરવાના હોય. ખેલ જ કરવાના છે ને. પછી કોઈને સ્પ્રિંગ બનાવવી છે નથી, હાલો તો તમારી પાસે જૂનો તાર તો હશે ઘરે, કે નહીં હોય? હોય જ ને બધા ઘરે જૂનો તાર હોય જ, એકદમ પતલો, થોડો બહુ પતલો નહીં, બહુ જાડો નહીં, માત્ર તાર. એ તારને પીવીસી ની પાઇપ પર નિયમિત રીતે વીંટાળી દેવાનો. પણ સ્ટીલનો તાર નહીં લેતા, એને વાળવામાં બહુ મહેનત થાય. એ ટાઈપનો કોઈ થોડોક કડક હોવો જોઈએ અને થોડોક નરમ હોવો જોઈએ, મધ્યમ એવો તાર અને સ્ટીલના પીવીસી ના પાઇપ વીંટાળી દેવાનો. વીંટાળો એટલે સ્પ્રિંગની રચના થઈ ગઈ. પણ એ ધાતુનો તાર હોય ને શું તેમાં તમે ભૂલથી વધારે વજન લટકાવી દો ને તો એમ એકવાર સ્પ્રિંગ જેમ પોળી થઈ ગઈ પછી હાકડી જ નહીં થાય, સ્મૂથ એકદમ હોય. તો તમને આવું પ્લાસ્ટિકનો જો તાર મળે તો એમાંથી નહીં બની શકે. પ્લાસ્ટિકનો તાર મળવો એવો. ચલો એ વાત થઈ ગઈ. હવે હું તમને જે પ્રશ્ન પૂછ્યા છે કે ભાઈ નીચે આપેલ તંત્રનો સમતુલ્ય કે મેળવો. હાલો હવે એ ગણતરી તમારે કરવાની છે. આ તંત્ર આપ્યું છે જેમાં K1 K2 જેનો બળ અચળાંક આપણે સરળતા માટે એક એક મૂલ્ય લઈ લઈએ છીએ, જેના બળ અચળાંક 1 ન્યૂટન પ્રતિ મીટર 1 ન્યૂટન પ્રતિ મીટર છે. K1 K2 ને K3 આ રીતે જોડ્યા છે. આનો સમતુલ્ય કે કેટલો થાય? અવરોધમાં શ્રેણી સમાંતર કર્યા હતા આપણે, શ્રેણી સમાંતર કર્યા પછી એનો સમતુલ્ય મેળવો તો એમ તમારે યાદ એટલું રાખવાનું છે. પેલા તમે આને આટલા આને ઓળખો. આ શું છે? આ જે તંત્ર છે સમાંતરમાં છે, બરાબર? એ સમાંતરમાં છે એટલે આનો સમતુલ્ય K ડેશ ધારી લ્યો. ધ્યાન આપજો બરાબર. આનું K ડેશ ધારી લો તો પેલા K ડેશ ની ગણતરી કરો. K ડેશ છે એ કેવા છે? સમાંતર. એટલે અહીંયા આને પેલી આ જ ભૂલ કરી છે. હું ભૂલ થઈ ગઈ, સમાંતરમાં હોય તો ડાયરેક્ટ સરવાળો કરવો પડે. એટલે અહીંયા આના સોલ્યુશનમાં સુધારો છે. કલ્સરે સુધારો કરી લેજો, કરતો જાય. K ડેશ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2 કરો. આનું સોલ્યુશન જો ધ્યાન આપો. આને 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 રાઉન્ડ કરી દેવાનો. તમારી પાસે બુક હોય ને આને રાઉન્ડ આમ કરી દેવાનો. રાઉન્ડ કરીને બાજુમાં K ડેશ લખી નાખવાનો. અને આ બંને સમાંતરમાં છે, સમાંતરમાં છે, બરાબર છે? અને એ સમાંતર પાછું આની સાથે શ્રેણીમાં છે, નજર સામે દેખાય છે. તો આ છે સમાંતરમાં હોય તો ડાયરેક્ટ સરવાળો લખો. K ડેશ બરાબર K1 પ્લસ K2 એટલે 1 પ્લસ 1 તમને K ડેશ બરાબર 2 મળશે, બરાબર? એટલે આ એક સુધારો કરજો, 2 મળશે. પછી આ K ડેશ ની સાથે આ K ડેશ મળ્યું એની સાથે આ K3 છે એ કેવું છે? શ્રેણીમાં છે. તો હવે એ શ્રેણી જોડાણ થયું. K ડેશ અને K3 નું શ્રેણી જોડાણ થયું. એનો સમતુલ્ય થાય K સમતુલ્ય ઇઝ ઇક્વલ ટુ K ડેશ ગુણ્યા K3 ના છેદમાં K ડેશ પ્લસ K3. ખ્યાલ આવે છે ને? એ રીતે તમારે કરો. એટલે તમારે શ્રેણીની જગ્યાએ સમાન. આ લોકો પહેલેથી જ ભૂલ થઈ હોય કે એને લખવામાં કઈ ભૂલ કરી હોય, જૂની સિસ્ટમ પ્રમાણે લઈ લીધા છે, સુધારા પ્રમાણે. તમારે એક કરેક્શન કરવાનું છે. તો પહેલું જોડાણ છે શ્રેણીમાં છે અને સમાંતરમાં છે, એનો સમતુલ્ય K ડેશ 2 થશે. અને બીજા જોડાણમાં K ડેશ પ્લસ K અરે K ડેશ ગુણ્યા K3 ના છેદમાં K ડેશ પ્લસ એટલે 2 ગુણ્યા 2 4 ના છેદમાં 2 પ્લસ 2 4 સમતુલ્ય મળશે 1. એવી જ રીતે વિદ્યાર્થીઓ આ બીજામાં શું કરશો? શું છે બીજામાં? હોમવર્કમાં આપો છો. હાલો, બધાના મૂલ્યો એક જેટલા, K1 K2 K3 K4 K5 બધાના મૂલ્યો એક છે. તો તમે નક્કી કરી લો કોણ શ્રેણીમાં છે, કોણ સમાંતરમાં છે. આમાં K1 K2 અને K3 આ ત્રણ કેવા છે? સમાંતર. એનો સમતુલ્ય પહેલા K ડેશ મેળવી લેવાનો. પછી અહીંયા નીચે આવો, K4 અને K5 એ બે કેવા છે? શ્રેણીમાં છે. એનો સમતુલ્ય મેળવી લેવાનો. એને K ડબલ ડેશ કહી દેવાનું. હવે K ડેશ અને K ડબલ ડેશ પાછા કેવા છે? સમાંતરમાં છે ને, વચ્ચે પદાર્થ છે. એટલે પહેલા આનું એક સમાંતરનું સોલ્યુશન K ડેશ તરીકે લઈ લેવાનું, આનું K ડબલ ડેશ તરીકે લઈ લેવાનું,
પછી પાછું કે ડબલ ડેશ અને કે ડેશ નું ફાઇનલ મળે અને કે સમતુલ્ય કહેવાનું. એ તમારે મને ગણતરી કરીને બતાવવાનું છે. સાથે સાથે જો તમને સમય મળે તો સ્વાધ્યાયનો 13મો દાખલો પણ ટ્રાય કરજો. બરાબર. પણ બીજો દાખલો મને તમારે ફોટો પાડીને મોકલવાનો છે સોલ્યુશનનો. આ સોલ્યુશન ખોટું જ હશે, હું નથી માનતો. સાચું હોય સાચું હોય, મેં જોયું નથી અને આપણે કરવું નથી. આપણે એ રીતે કરવું નથી, આપણે આપણી રીતે કરવું છે. બરાબર. જેનું સોલ્યુશન સાચું હશે એ હું વોટ્સએપમાં શેર કરી મોકલીશ, એટલે બીજા વિદ્યાર્થી એમાંથી જોઈ લે. બરાબર. અને કાલે આપણે પાછું સમજી લઈશું. મેં સમજવામાં બીજું શું છે કે આ તમને કયા જોડાણ કેવી રીતે છે એ તમારે પહેલા ટેલી કરવા પડે. પછી તો નિયમ પ્રમાણે આપણે સાદુરૂપ આપવાનું છે અને પછી સ્વાધ્યાયનો 14મો દાખલો આપણે જોઈશું, કે સોરી સ્વાધ્યાયનો 13મો દાખલો જે છે. સારો વિદ્યાર્થી કોઈને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. ખરેખર કોઈ એક તમારી પાસે સિંગલ સ્પ્રિંગ હોય, ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, ને સિંગલ સ્પ્રિંગ નો બળ અચળાંક તમને નક્કી કરવાનો કે, એટલે કંપની વાળા સ્પ્રિંગ નો બળ અચળાંક કેમ નક્કી કરતા હશે? એનું સૂત્ર તમારા 10મા ચેપ્ટરમાં આવે છે. મેં અલગથી નોંધ તરીકે લખેલું છે મારી નોટ્સમાં. એ જ્યારે ચેપ્ટર આવે ત્યારે હું પાછું યાદ કરાવીશ. અને જીનીટમાં સ્પ્રિંગને લગતા કોયડાઓ, કારણ કે અલગ અલગ ચેપ્ટરમાં એક કમ્બાઇન્ડ થાય છે. કાર્ય ઉર્જા પાવરમાં સ્પ્રિંગની વાત આવી, આ ચેપ્ટરમાં સ્પ્રિંગની વાત આવી, હજુ 10મા ચેપ્ટરમાં સ્પ્રિંગની વાત આવશે. 3 ચેપ્ટરનો એક કમ્બાઇન્ડ કન્સેપ્ટ છે, તમને આખો ક્લિયર કટ થઈ જવો જોઈએ. બરાબર. તો એ વાત આપણે કાલે કરીશું. બરાબર. અહીંયા આપણે પૂરું કરીએ અને ખાસ મને પેલું સોલ્યુશન મોકલજો. બધા વિદ્યાર્થીઓ ટ્રાય કરજો, સાચું ખોટું જેનું સારું સોલ્યુશન હશે મોકલેલું એ હું ગ્રુપમાં શેર કરીશ.